ઘણા સમય પહેલાની વાત છે. ઉત્તર ભારતમાં આવેલા એક ગામમાં એક ખૂબ જ ગરીબ માણસ રહેતો હતો. એને 2 પુત્રો હતા. મોટો પુત્ર જન્મ થયો ત્યારથી અંધ હતો. નાનો પુત્ર સાવ અભણ અને મૂર્ખ હતો. એને કોઈ કામ ધંધો આવડતો નહોતો. પોતાના આવા બંને પુત્રોને કારણે એ ગરીબ માણસ ખૂબ જ દુઃખી રહેતો હતો. જેમ તેમ કરીને એ પોતાના બંને નકામા પુત્રો સાથે જિંદગીના દિવસો પસાર કરતો હતો. ગરીબ માણસ જ્યારે વૃદ્ધ થયો ત્યારે તેના બંને પુત્રો યુવાન થઈ ગયા હતા. ઘરડો માણસ એક દિવસ ખૂબ જ બીમાર પડી ગયો. એને લાગ્યું કે એનો અંતિમ સમય આવી ગયો છે. એણે પોતાના બંને પુત્રોને પોતાની પાસે બોલાવ્યા. નાના પુત્રના હાથમાં પોતાના મોટા પુત્રનો હાથ પકડાવી અને નાના પુત્રને કહ્યું, બેટા, આ તારા મોટા ભાઈનો હાથ તું ક્યારેય ન છોડીશ. એની સાથે ક્યારેય સંબંધ ન તોડીશ. કદાચ તારે એના કારણે ભીખ માગીને પેટ ભરવું પડે તો પણ તું એને તારી સાથે જ રાખજે. મારા પુત્ર, હું તને આ તારા મોટા ભાઈની જવાબદારી સોંપી રહ્યો છું. મને વચન આપે તો જ હું સારી રીતે મૃત્યુ પામી શકીશ. નાના પુત્રએ તેના મૃત્યુ પામતા પિતાને એમ જ કરવાનું વચન આપ્યું અને તેનો પિતા મૃત્યુ પામ્યો. પોતાના પિતાના મૃત્યુ પછી નાનો ભાઈ આખો દિવસ પોતાના મોટા ભાઈનો હાથ પકડીને ગામમાં ફરતો રહેતો. લોકો ભીખમાં જે મદદ કરતા તેના વડે બંને ભાઈઓ પોતાનું પેટ ભરી લેતા હતા. નાનો ભાઈ પોતાના મોટા ભાઈને ક્યારેય કોઈ મુશ્કેલી પડવા દેતો નહોતો. આમ બંને ભાઈઓ જેમ તેમ કરીને દિવસો પસાર કરતા હતા. આમ ને આમ ઘણા દિવસો પસાર થઈ ગયા. છેવટે એક દિવસ એવો પણ આવી ગયો કે બંને ભાઈઓ ગામમાં ફરતા રહેતા છતાં સાંજ સુધી કોઈ ભીખ પણ આપતું નહોતું. ભૂખ અને મુશ્કેલીઓના કારણે એક દિવસ નાનો ભાઈ પોતાના મોટા ભાઈથી ખૂબ જ કંટાળી ગયો અને પોતાના ભાઈને છોડી દેવા તૈયાર થયો. પોતાના પિતાને આપેલું વચન તોડવા તૈયાર થયો. એ વિચારવા લાગ્યો, આમ ને આમ મારા મોટા ભાઈના કારણે હું કાયમ મુશ્કેલીમાં જ રહીશ, ભૂખ્યો જ રહીશ. ક્યારેય સારો દિવસ મારા જીવનમાં આવશે જ નહીં. માટે હવે મારે મોટા ભાઈને એકલો છોડી દેવો પડશે. હું ક્યાં સુધી તેના કારણે દુઃખ ઉપાડતો રહીશ? પરંતુ આ વાત એણે પોતાના મોટા ભાઈને ન કહી. એક દિવસ બહારગામ ભીખ માંગવા જવાનું બહાનું કાઢીને એને પોતાની સાથે લઈને જંગલ તરફ ચાલવા લાગ્યો. આમ તે બંને એકદમ ગીચ જંગલમાં પહોંચી ગયા. ત્યાંથી કોઈ માનવી ભૂલે ચૂકાઈ પસાર થતો નહોતો. એક મોટા ઝાડ નીચે એણે પોતાના ભાઈને બેસાડી દીધો. નાના ભાઈએ કપટપૂર્વક પોતાના મોટા ભાઈને કહ્યું, મોટા ભાઈ, આપણે ખૂબ જ થાકી ગયા છીએ. ભૂખ અને તરસ પણ લાગી છે.
હું ક્યાંકથી આપણા માટે ભોજન અને પાણી લઈને આવું છું. તમે અહીંયા જ બેસી રહેજો, અહીંથી ક્યાંય જતા નહીં, નહીતર જંગલી જાનવરો તમને ખાઈ જશે. આમ પોતાના મોટા ભાઈને સમજાવીને ઝાડ નીચે બેસાડીને જંગલમાં એકલો મૂકીને નાનો ભાઈ પોતાના ઘેર પાછો આવી ગયો. પોતાના આંધળા મોટા ભાઈને જંગલમાં છોડી આવ્યા પછી જાણે એના માથેથી મુશ્કેલીનો પહાડ દૂર થઈ ગયો હોય એવું અનુભવવા લાગ્યો. બિચારા આંધળા મોટા ભાઈને ક્યાં ખબર હતી કે એનો નાનો ભાઈ આમ જંગલમાં એકલો મૂકી ગયા પછી પાછો આવવાનો છે કે નહીં. મોટો ભાઈ સાવ એકલો જંગલમાં ઝાડ નીચે બેસીને પોતાનો નાનો ભાઈ ભોજન અને પાણી લઈને આવે એની વાટ જોવા લાગ્યો. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. તેમ તેમ મોટા ભાઈની ધીરજ ખૂટવા લાગી. ભૂખ અને તરસના કારણે એ એકદમ વ્યાકુળ બની ગયો. હવે એના મનમાં એવો વિચાર આવી ગયો કે જરૂર નાનો ભાઈ મને કંટાળીને આવી રીતે કપટપૂર્વક જંગલમાં છોડીને જતો રહ્યો છે. હવે એ પાછો નહીં આવે. મોટો ભાઈ બિચારો ગભરાઈ ગયો અને દુઃખી થઈને રડવા લાગ્યો. એને રાતના કારણે જંગલના ભયંકર પશુઓની ત્રાળો સંભળાઈ રહી હતી. ભયનો માયરો એ ધ્રુજવા લાગ્યો. એણે ગમે એમ કરીને થોડી વારમાં હિંમત ભેગી કરીને રડવાનું બંધ કર્યું અને સ્વસ્થ બન્યો. અંધારું હોય કે ન હોય, એની આંખો ન હોવાના કારણે એની સામે તો દરેક પળે અંધારું જ છવાયેલું રહેતું હતું. એણે થોડીક મહેનત કરી. એ જેમ તેમ કરીને એ જ ઝાડનું થડ પકડીને પ્રાણીઓથી બચવા માટે ઝાડની ઉપર ચડવા લાગ્યો અને છેવટે ઊંચે આવેલી એક ડાળ ઉપર બેસી ગયો. થોડી વાર પછી એને ઝાડની નીચે કેટલાક પ્રાણીઓ એકબીજા સાથે વાતો કરતા હતા એમનો અવાજ સંભળાયો. એ સમજી ગયો કે જે ઝાડ ઉપર બેઠો છે એ જ ઝાડ નીચે એક સાથે અનેક પશુઓ આવી ગયા છે. એક પછી એક પશુઓ આવવા લાગ્યા અને પોતાની વાત બીજાઓને કહેવા લાગ્યા. ઝાડ ઉપર રહેલો મોટો ભાઈ હિંમતપૂર્વક સ્થિર બેસી રહીને તેમની વાતો સાંભળવા લાગ્યો. ચિતાએ કહ્યું, આવો ભાઈઓ, જરા બેસો તો ખરા, હું તમને મારી વાત સંભળાવું છું. બધા આરામથી બેસી ગયા. ત્યારે ચિતાએ કહ્યું, ભાઈઓ, આજની નવી વાત એ છે કે મને એવું જાણવા મળ્યું છે કે આપણે જે ઝાડની નીચે બેઠા છીએ એ ઝાડની થોડીક છાલનો રસ કોઈ આંધળાની આંખમાં આંજવામાં આવે તો એ જરૂર બંને આંખે જોઈ શકશે.
તેનો વર્ષો જૂનો કુદરતી અંધાપો પણ દૂર થઈ જશે. એને નવું જીવન મળશે. એ ઝાડની ઊંચી ડાળ ઉપર બેઠેલા મોટા ભાઈએ આ વાત સાંભળી એટલે એ ઘણો ખુશ થઈ ગયો. ગમે એમ કરીને એણે એક ડાળ ઉપરની છાલ ખોતરી નાખી અને પોતાના હાથમાં સખત રીતે દબાવીને તેનો રસ આંખમાં લગાડી દીધો. કુદરતનો અદ્ભુત ચમત્કાર થયો. એ છાલના ટીપા આંખમાં પડતા જ મોટો આંધળો ભાઈ એકદમ સારી રીતે બધું જ જોઈ શકતો હતો. સૌ પ્રથમ એણે ઝાડ ઉપર પોતે જ્યાં બેઠો હતો એ જગ્યા જોઈ અને પછી ઝાડ નીચે ભેગા થયેલા પશુઓ એ જોવા લાગ્યો. થોડીક વારમાં ત્યાં અન્ય પશુઓ પણ આવી ગયા. એક પશુએ કહ્યું, રીછભાઈ, હવે તમે પણ એવી જ કોઈક નવી અને સાચી વાત સંભળાવો, પણ ખોટા ગપ્પા ન મારતા. રીછ બોલ્યું, ભાઈઓ, હું તમને એક ખૂબ જ ભેદ ભરેલી વાત કહું છું, સાંભળો. આ જંગલની બહાર એક ગામ આવેલું છે. ત્યાંના લોકો એક રહસ્યમય ઘટનાના કારણે ખૂંધા બની ગયા છે. એ કેમ બન્યું એની કોઈને ખબર નથી. એક સવારે ગામના લોકો સૂઈને જાગ્યા ત્યારે ગામના દરેક માણસને ખૂંધ નીકળી ગઈ હતી. એ જ કારણે તેઓ બિચારા કંઈ કામકાજ કરી શકતા નથી. એમને જે કંઈ સંતાન થાય છે તે મૃત્યુ પામે છે. સસલાએ પૂછ્યું, પણ રીછભાઈ, તેમને આવી મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો, તેમનું દુઃખ દૂર કરવાનો કોઈ ઉપાય તો હશે ને? જો હોય તો અમને જલ્દી જણાવો. રીછ બોલ્યું, આ એક ભેદ ભરેલી વાત છે જે મારા સિવાય બીજું કોઈ જાણતું નથી. ગામના ઉત્તર ભાગ તરફ એક નદી આવેલી છે. નદી કિનારે એક પીપળાનું ઝાડ છે. એ ઝાડની બખોલમાં એક કાળો સાપ રહે છે. જો કોઈ માણસ એ સાપને એક શેર દૂધ પીવડાવી દે તો એ સાપ દૂધ પીને એ જગ્યા છોડીને દૂર દૂર જતો રહેશે અને ત્યાંના લોકો ફરીથી પોતાની જૂની હાલતમાં આવી જશે. એમની ખૂંધ દૂર થઈ જતા તેઓ સામાન્ય હતા એવા બની જશે અને એમને થનાર સંતાનો પણ જીવતા રહેશે. રીછની વાત સાંભળીને એક સિંહે કહ્યું, હું હવે તમને એક એવો ભેદ જણાવવાનો છું કે જે સાંભળીને તમે નવાઈમાં પડી જશો. સાંભળો. આ વાત જો કોઈ માનવી જાણી લે તો તેનો ખૂબ જ લાભ મેળવી શકે છે. પણ આપણે માનવી નથી એટલે કોઈ લાભ ઉપાડી શકતા નથી. છતાં કહું છું, આ રાજ્યની રાજકુંવરી ઘણા સમયથી બીમાર પડી છે. રાજા રાજકુંવરીને ખૂબ જ પ્રેમ કરે છે. એના ઈલાજ માટે કોઈ કમી રાખી નથી. ખૂબ જ ઈલાજ કરાવ્યો પણ એની તબિયતમાં જરાય સુધારો થતો નથી.
એ સિવાય સાધુ સંતોએ પણ પોતાના જ્ઞાન અને વિદ્યાનો ઉપયોગ કર્યો, છતાં તેને જરાય આરામ થતો નથી. હવે રાજકુંવરી સાજી થાય એનો એકમાત્ર ઉપાય હું એકલો જ જાણું છું. બધા પશુ પ્રાણીઓ એક સાથે બોલી ઉઠ્યા, એ ઈલાજ શું છે? વાત એવી છે કે બીમાર રાજકુંવરી જે પલંગ ઉપર સૂઈ રહે છે તેની નીચે એક કાળી બિલાડી રહે છે. એની કોઈને ખબર નથી. જો કોઈ માણસ એ બિલાડીને ત્યાંથી ઉપાડીને બહાર નાખી દે તો રાજકુંવરી તરત જ સાજી થઈ જાય. સિંહની આવી વાત સાંભળી બધા પશુ પ્રાણીઓ એને કહેવા લાગ્યા, હા ભાઈ, તારી વાત સાચી છે, પણ હવે આપણે માનવી નથી, માટે આપણે કંઈ જ કરી શકતા નથી. જો માનવી હોત તો આપણને જરૂર લાભ થયો હોત. આમ બધા જાત જાતની વાતો કરવા લાગ્યા. આમ ને આમ સવાર પડી ગઈ. બધા પ્રાણીઓ ત્યાંથી એક પછી એક પોતાની જગ્યાએ જવા લાગ્યા. થોડી વારમાં બધા જ પ્રાણીઓ ત્યાંથી વિખેરાઈ ગયા. ત્યારે ઝાડ ઉપર બેઠેલો મોટો ભાઈ નીચે ઉતરી ગયો. એણે બધા પશુઓની વચ્ચે થતી વાતો બરાબર સાંભળી હતી અને યાદ રાખી લીધી હતી. સૂર્યનું અજવાળું ચારે તરફ ફેલાઈ ગયું. ત્યારે એ જંગલની બહાર આવેલા ગામ તરફ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા એ પેલા ખૂંધા બની ગયેલા લોકોના ગામમાં આવી પહોંચ્યો. એણે ગામના લોકોને પૂછ્યું, અરે ગામ લોકો, તમને આ શું રોગ થયો છે? તમે બધા કઈ રીતે ખૂંધા બની ગયા છો? લોકોએ કહ્યું, ભાઈ, અમને આ વિચિત્ર અને ભેદી રોગ વિશે કે એના ઈલાજ વિશે કંઈ ખબર નથી. એક દિવસ સવારે અમે જાગ્યા ત્યારે ગામના બધા જ લોકો આવા થઈ ગયા હતા. અમારા નવા થયેલા સંતાનો પણ જીવતા રહેતા નથી. મોટા ભાઈએ કહ્યું, હું જો તમારો રોગ દૂર કરી દઉં અને તમે મારા જેવા બની જાઓ તો તમે મને શું આપશો? લોકોએ જવાબ આપ્યો, ભાઈ, જો તું અમારી મુશ્કેલી દૂર કરે તો અમે બધા ભેગા થઈને તને જેટલું ધન જોઈતું હશે એટલું જરૂર આપી દઈશું. આ સાંભળીને મોટા ભાઈએ કહ્યું, તો બરાબર છે, તમે બધા કાલે સવારે જરૂર પેલા જેવા બની જશો. આ રોગ ગામમાંથી દૂર થઈ જશે. લોકો એની વાત સાંભળી નવાઈમાં પડી ગયા હતા. જરૂર એ કોઈ અવતારી પુરુષ હોવો જોઈએ. આપણને કઈ રીતે સારા કરશે? ગામના બધા જ લોકોને રોગ મુક્ત કઈ રીતે કરશે એ વાત સમજાતી નહોતી. મોટા ભાઈએ બજારમાંથી એક વાસણમાં દૂધ ખરીદ્યું અને ગામની ઉત્તર દિશા તરફ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા સાંજ પડી.
ત્યારે એ નદી પાસે આવી પહોંચ્યો. એ નદીના કિનારે પીપળાનું ઝાડ શોધી કાઢ્યું. ત્યાં ઝાડ નીચે દૂધ ભરેલું વાસણ મૂકી દીધું અને ત્યાં જ બેસી ગયો. થોડી વાર પછી ત્યાં એક લાંબો કાળો સાપ આવી ગયો અને વાસણમાં રહેલું દૂધ પીવા લાગ્યો. દૂધ પીધા પછી સાપ ત્યાંથી જતો રહ્યો. મોટો ભાઈ આ જોઈને ખૂબ જ રાજી થયો અને પાછો ગામ તરફ ચાલવા લાગ્યો. ગામમાં મોટો ભાઈ પહોંચ્યો ત્યારે સવાર પડી ગઈ હતી. લોકો હજી ઊંઘમાંથી જાગતા હતા, ઊભા થતા હતા અને નવાઈ પામતા હતા. કારણ કે ખરેખર તે બધા જ લોકો હવે એ રોગમાંથી મુક્ત થઈ ગયા હતા. ગામના લોકોની ખૂંધ ગાયબ થઈ ગઈ હતી. એટલે લોકોની ખુશીનો પાર નહોતો. આનંદપૂર્વક તેઓ નાચવા કૂદવા લાગ્યા હતા. મોટા ભાઈને ગામમાં પાછો આવેલો જોઈને લોકો તેનું ઉમળકાભેર સ્વાગત કરવા લાગ્યા. ગામના લોકોએ કોઈ શ્રાપ દૂર થયો હોવાની લાગણી અનુભવી અને મોટા ભાઈને બને એટલું વધુ પ્રમાણમાં ધન આપ્યું. મોટો ભાઈએ ધન લઈને આગળ વધવા લાગ્યો. ચાલતા ચાલતા એ એક ગામના દરવાજે પહોંચી ગયો. એ જ ગામ હતું કે જ્યાંના રાજાની કુંવરી બીમાર પડી રહેતી હતી. ગામના દરવાજે ચોકીદાર ઊભો હતો. મોટા ભાઈએ ચોકીદારને પૂછ્યું, ભાઈ, તું આટલો હતાશ અરે ઉદાસ કેમ છે? શું તારા રાજા ઉપર કોઈ આફત કે મુશ્કેલી આવી પડી છે? ચોકીદારે કહ્યું, શું તને કઈ ખબર નથી? મોટા ભાઈએ પૂછ્યું, શેની? ચોકીદારે કહ્યું, અમારા રાજાની એકમાત્ર સંતાન રાજકુંવરી કેટલાય મહિનાઓથી બીમાર છે. અનેક હકીમો અને વૈદો ઈલાજ કરીને થાકી ગયા, પણ તેનો રોગ જતો જ નથી અને રાજકુંવરી સાજી થતી જ નથી. એ જ કારણે રાજા ખૂબ જ દુખી છે. સાથે સાથે પ્રજા પણ દુખી છે. મોટા ભાઈએ ચોકીદારને કહ્યું, ભાઈ, જો હું તમારા રાજાની રાજકુંવરીને સ્વસ્થ અને સાજી કરી દઉં, તેનો રોગ ભગાડી દઉં, તો તમારો રાજા મને શું આપશે? તે તું તારા રાજાને પૂછી આવ. એ જ સમયે ત્યાં ગામના વૈદ અને હકીમ તેમજ સાધુ સંતો પણ આવી ગયા અને એની વાત સાંભળીને એની ઉપર ખૂબ જ ગુસ્સે થયા. એમણે કહ્યું, અરે ઓ મૂર્ખ યુવાન, આ તું શું બકી રહ્યો છે? તેની તને ખબર છે? જે કામ અમે બધા ભેગા મળીને પણ ન કરી શક્યા તે તું એકલો કેવી રીતે કરી શકીશ? જો તું રાજકુંવરીનો રોગ દૂર નહીં કરી શકે તો રાજા તારું માથું કાપી નાખશે. માટે જીવ બચાવીને ભાગી જા. મોટા ભાઈએ કહ્યું, તમે બધા આવી વાતો ન કરો. મને એકવાર રાજાની પાસે જવા દ્યો, અથવા મારો સંદેશો
ત્યાં સુધી પહોંચાડી દ્યો. ચોકીદારે ના છૂટકે રાજાની પાસે સંદેશો મોકલાવ્યો. ત્યારે રાજાએ મોટા ભાઈને રાજમહેલમાં આવવાની રજા આપી. રાજાએ પોતાની સામે આવેલા યુવાનને કહ્યું, યુવાન, તું રાજકુંવરીનો ઈલાજ કરીને સારી નહીં કરી શકે તો તારું માથું ધડથી અલગ કરી નાખવામાં આવશે. તો શું તને જરાય બીક નથી લાગતી? મોટા ભાઈએ હસીને કહ્યું, મહારાજ, આપ મને એક તક આપો. હું જરૂર કુંવરીને સાજી કરી દઈશ, પણ તમારી શરત મુજબ હું સાજી ન કરી શકું તો જરૂર મારું માથું ધડથી અલગ કરી નાખજો. પણ જો હું રાજકુંવરીનો રોગ દૂર કરી નાખું તો તેના લગ્ન મારી સાથે કરશો? રાજાએ તરત જ કહ્યું, હા, જરૂર કરીશ. રાજા એને રાજકુંવરીના ઓરડામાં લઈ ગયો. રાજકુંવરી એક મોટા સરસ પલંગ ઉપર પાથરેલા મુલાયમ ગાદલા ઉપર બેભાન પડી હતી. મોટા ભાઈએ બધા લોકોને ઓરડાની બહાર જતા રહેવાનું કહ્યું. પછી ઓરડાનો દરવાજો બંધ કરી દીધો. પલંગ પાસે આવીને પલંગની નીચે તપાસ કરવા લાગ્યો. રાજકુંવરીના પલંગની નીચે એક મોટી, દેખાવે ખૂબ જ ભયંકર લાગતી બિલાડી ચૂપચાપ પડી હતી. મોટા ભાઈએ બિલાડીને ચૂપચાપ એને ખબર ન પડે એવી રીતે ઉપાડીને ખેંચી લીધી અને ઓરડાની બારીમાંથી બહાર ફેંકી દીધી. અવાજ સાંભળતા બિલાડી ઓરડામાંથી દૂર થતા જ રાજકુંવરી જાણે ઊંઘમાંથી જાગી હોય એમ જાગીને બેઠી થઈ ગઈ, જાણે એને કોઈ રોગ ક્યારેય થયો જ ન હોય. મોટા ભાઈએ તરત દરવાજો ખોલી નાખ્યો અને રાજા સાથે અન્ય લોકો, દાસ દાસીઓ બધા અંદર આવી ગયા. તેમની નવાઈનો પાર ન રહ્યો. ખૂબ જ આનંદમાં આવી ગયા. રાજકુંવરીએ બધાને પૂછ્યું, શું વાત છે? મને શું થઈ ગયું તું? રાજાએ કહ્યું, બેટી, તને એક વિચિત્ર પ્રકારનો રોગ થઈ ગયો તો આ યુવાને તને તારી બીમારી દૂર કરીને સાજી કરી છે, તારો જીવ બચાવ્યો છે. રાજકુંવરીએ મોટાભાઈ તરફ જોયું. એ એની યુવાની અને પારકા લોકોની ભલાઈ કરવાના ગુણો અને જ્ઞાન જોઈને તેની ઉપર મુગ્ધ થઈ ગઈ અને આવો સરસ પતિ મળશે એમ વિચારી ખુશ થઈ ગઈ. તેની સાથે લગ્ન કરવા એ તૈયાર થઈ ગઈ. રાજકુંવરી સાથે રાજાએ એના લગ્ન ખૂબ ધામધૂમ પૂર્વક કરાવી દીધા. પ્રજાએ 3 દિવસ સુધી ઉત્સવ મનાવ્યો અને રાજા અને પ્રજાની ખુશીનો પાર ન રહ્યો. બધા આનંદ મનાવવા લાગ્યા. મોટો ભાઈ હવે રાજકુમાર બની ગયો અને રાજાના મહેલમાં રાજકુંવરી સાથે રહેવા લાગ્યો.
એક દિવસ મોટો ભાઈ ફરવા નીકળ્યો. એણે ભિખારી જેવા એક યુવાનને જોયો. પોતાની ઘોડાગાડી ત્યાં અટકાવી દીધી અને એને બોલાવ્યો. એણે પૂછ્યું, ભાઈ, તું આમ અફડાતો પગપાળા કેમ ચાલે છે? તારે ક્યાં જવું છે? શું તારો કોઈ ભાઈ નથી જે તારી સાથે આવે? પેલા યુવાને કહ્યું, તમે કોણ છો અને શા માટે મારી પંચાયત કરો છો? મારો મોટો ભાઈ તો મરી ગયો છે. એનો અવાજ સાંભળી મોટો ભાઈ સમજી ગયો કે જરૂર આજ મારો નાનો ભાઈ છે, જે મને જંગલમાં મૂકીને ભાગી ગયો હતો. પેલો યુવાન તેને ઓળખી ન શક્યો. મોટા ભાઈએ કહ્યું, ભાઈ, એ કેવી રીતે મરી ગયો હશે? યુવાને કહ્યું, કારણ કે હું જેને કંટાળીને એક દિવસ જંગલમાં મૂકી આવ્યો હતો, જેથી એના કારણે મને મુશ્કેલી ના ભોગવવી પડે. એના કારણે ભૂખ્યા રહેવું ન પડે. તરત જ મોટા ભાઈએ એનો હાથ પકડીને પ્રેમપૂર્વક કહ્યું, નાના ભાઈ, હું એ જ તારો મોટો ભાઈ છું. હું અત્યારે આ ગામના રાજાનો જમાઈ છું. રાજકુમાર બની ગયો છું. તારા કરેલા પાપ બદલ તને હું અત્યારે ફાંસીની સજા કરી શકું છું, પણ હું તારા જેવો નીચ નથી. હું તારી સાથે બદલો લેવા માંગતો નથી. તું મારી સાથે ચાલ. નાના ભાઈની નવાઈનો પાર ન રહ્યો. શું આ મારો મોટો ભાઈ છે? શું એ જ આંધળો ભાઈ છે? કેવો સરસ લાગે છે! એ કેવી રીતે જંગલમાંથી બચી ગયો? રાજકુમારી સાથે એના લગ્ન કેવી રીતે થયા? આમ એના મનમાં અનેક પ્રશ્નો આવવા લાગ્યા. મોટા ભાઈએ એને પોતાના મહેલમાં લઈ જઈને ઉમદા ભોજન કરાવ્યું અને પછી પોતાની ઉપર વીતેલી બધી ઘટનાઓ એને કહી સંભળાવી. બીજા દિવસે એણે પોતાના ઘેર જવાની જીદ કરી. પોતાના મોટા ભાઈ સાથે રહેવાની સાફ ના પાડી દીધી. એના મનમાં હજી કપટ હતું. એને એમ હતું કે જેવી રીતે ઝાડ ઉપર ચડીને મોટા ભાઈએ પશુઓની વાતો સાંભળીને આવો સરસ લાભ ઉપાડ્યો, તો મારે પણ એવું કરવું જોઈએ. એ પાછો ફરવા લાગ્યો. રાતના સમયે એ જ જગ્યાએ આવી ગયો જ્યાં પોતાના મોટા ભાઈને મૂકીને ભાગી ગયો હતો. એ જ ઝાડની ઊંચી ડાળ ઉપર ચડી ગયો અને પશુઓ ભેગા થાય એની વાટ જોવા લાગ્યો. ધીરે ધીરે રાત વધુ ઘેરી બનવા લાગી અને એક પછી એક પશુઓ ઝાડ નીચે ભેગા થવા લાગ્યા. થોડી વાર પછી અંદરો અંદર એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. ચિતાએ કહ્યું, આજની નવી વાત એ છે કે આ ઝાડ નીચે આપણે વાતો કરતા હતા તે બધી વાતો એક આંધળો ઝાડ ઉપર બેસીને સાંભળી ગયો
અને પોતાની આંખો સારી કરી લીધી. પછી આરામથી સવારે જતો રહ્યો. રીસે કહ્યું, હા, એ જ આંધળો યુવાન જોતો થઈ ગયો. પછી આગળ આવેલા ગામમાં ગયો અને એમનો રોગ દૂર કરી દીધો અને ખૂબ જ ધન ગામના લોકોએ આપ્યું. સિંહે કહ્યું. પછી એ આગળ આવેલા ગામમાં ગયો અને ત્યાંના રાજાની કુંવરીને થયેલો રોગ દૂર કર્યો. પછી રાજકુંવરી સાથે લગ્ન કરીને રાજકુમાર બની ગયો. આમ બધા રહસ્યો આપણે જાણતા હોવા છતાં કોઈ લાભ લઈ શક્યા નથી. પરંતુ એક માનવી ચાલાકી પૂર્વક આપણી વાતો સાંભળીને ક્યાંથી ક્યાં પહોંચી ગયો. એકાએક એક ગીધે આમ તેમ જોયા પછી ઝાડની ઉપર જોયું. પછી કહ્યું, ભાઈઓ, આ ઝાડ ઉપર કંઈક સફેદ રંગ દેખાય છે. કદાચ એક દુષ્ટ કપટી માનવી આજે ફરીથી ઝાડ ઉપર ચડી ગયો હશે. ચાલો તેનો પગ ખેંચીને તેને નીચે પછાડો. પશુ પ્રાણીઓની આવી વાતો સાંભળીને નાનો ભાઈ તો ભયના કારણે ધ્રુજવા લાગ્યો અને સમતોલન ગુમાવતા નીચે પડી ગયો. તરત જ બધા પશુઓ તેની ઉપર ઝપટી પડ્યા અને એને મારી નાખ્યો. આમ પોતાના મોટા ભાઈની અદેખાઈ અને ઈર્ષા કરી અને વધુ ધન મેળવવાના લોભમાં દુષ્ટ નાના ભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો. મિત્રો, આ વાર્તાના લેખક હનીફ સમાણા છે.